ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્ર તમારું. હાલમાં લેવાયેલી યુપીએસસીની પ્રિલિમ એક્ઝામની અંદર હિસ્ટ્રીમાંથી આ વખતે જેટલી અપેક્ષા રાખી છે એના કરતાં ઓછા સવાલ આવ્યા હતા. આઈડિયા છે. પ્લસ સ્ટેટિક સવાલો હતા, સાથે સાથે એનાલિટિક સવાલ બી હતા હિસ્ટ્રીની અંદર. સામાન્ય બુકો જો વાંચીએ આપણે લાઈક એનસીઆરટી છે, સ્પ્રેક્ટમ છે ને બધી બુકો, તો એનાથી ક્યાંક ને ક્યાંક સવાલ બનતા નથી. એટલા તમારે ડિટેલની અંદર હિસ્ટ્રી વાંચો તો સવાલ બને છે. આઈડિયા આપણે એક કરીને સવાલ જોઈએ, ક્યાંથી સોર્સ લીધો છે એ લોકોએ, કયા ટાઈપના સવાલ છે આપણે એનાલિસિસ કર્યા છે. તો હિસ્ટ્રીના આપણે સવાલનું એનાલિસિસ કરજો. આઈડિયા છે. તો કુલ મળીને 10 જેટલા સવાલો પૂછાણા છે આ વખતે. એન્ડ ઓન એવરેજ દર વર્ષે 15 જેટલા સવાલો આવે છે. આ વખતે થોડાક ઓછા આવ્યા છે. ચલો તો આપણે જોઈએ. તો પહેલો સવાલ છે આપણી સામે છે 54 નંબરનો સવાલ છે, 54 નંબર છે અને સેટ પેપર એ છે. એની અંદર પ્રાચીન ભારતના સંદર્ભમાં ગૌતમ બુદ્ધને સામાન્ય રીતના કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? કે ગૌતમ બુદ્ધને પ્રાચીન સમયમાં અલગ અલગ ગ્રંથોમાં કયા ઉપનામથી ઓળખવામાં આવ્યા છે? બહુ સિમ્પલ સવાલ છે. ઠીક છે. ચાલો, તો એક તો શાક્ય મુનિ આપણે કહીએ છીએ. શા માટે? કારણ કે શાક્ય ક્લેનના હતા, એના માટે આપણે શું કહીએ છીએ? શાક્ય મુનિ. બીજું એને કહીએ છીએ તથાગત. જેવું કહીએ છીએ તથાગત. ઉપેન્દ્રસિંહની બુકની અંદર જ્યારે બુદ્ધિઝમ તમે વાંચો છો તો શરૂઆતની અંદર જ તે પહેલી જ લાઈનમાં લખ્યું છે ભગવાન બુદ્ધ માટે તથાગત. તથાગતનો મતલબ છે કે ભાઈ જેવા આવ્યા એવા ગયા. મતલબ ભાઈ તમે જેવા આવ્યા છો એવા પાછા વયા જશો, તમે કઈ સાથે લઈને આવ્યા નથી. તેના માટે કયો વર્ડ યુઝ કર્યો છે? તથાગત. પડે છે સમજ? મતલબ જેવા આવ્યા એવા ગયા, એટલે નિર્વાણ પ્રાપ્તિ પછી તમે આ સંસારની મોહમાયાથી મુક્ત થઈ જાઓ છો, એવું લખેલું છે. સમજ પડી? ઠીક. તો 2 અને 3 તો આપણે ખબર છે. ઠીક. આઈડિયા. તો ઓપ્શન તો આ નીકળી ગયો, ઓપ્શન આ બી નીકળી ગયો. હવે જોવાનું છે 1. હવે ધ્યાનથી સમજ. અહીંયા લખ્યું છે ન્યાયપૂત. શું લખ્યું છે? ન્યાયપૂત. ઠીક. તો ન્યાય સૂત્ર નામનો એક ગ્રંથ છે. ઠીક. કયું ગ્રંથ છે? ન્યાય સૂત્ર, જે જૈન ફિલોસોફીનો છે. આઈડિયા. તો જૈન ફિલોસોફીની અંદર ભગવાન મહાવીર માટે જે વર્ડ યુઝ કરેલો છે એનું નામ છે ન્યાયપૂત. પૂતનો મતલબ થઈ જાય છે પુત્ર, કારણ કે પ્રાકૃત ભાષામાં ર નથી બોલાતો વ્યવસ્થિત રીતના. ઠીક. તો આ જે ન્યાયપૂત જે શબ્દ છે એ કોના માટે ઉપયોગમાં લેવાયેલો છે? ભગવાન મહાવીર માટે. આઈડિયા છે. આનો તમને ઉલ્લેખ મળે છે જોવા ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર. ક્યાં જોવા મળે છે? ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર. પ્લસ આપણે જોવા મળે છે ઉપેન્દ્રસિંહની બુકની અંદર. પડી સમજ? તો આનો ફાઇનલી આન્સર શું બને છે આપણી પાસે? 2 and 3. ઠીક છે. બીજો સવાલ જોઈએ. ઠીક છે. થોડોક ડેન્જરસ સવાલ હતો. આવડે તો આવડે, ના આવડે તો ના આવડે, પણ ક્લાસ નોટની અંદર આપણે આ બધી વસ્તુ લખાવેલી છે. ઠીક છે. એનાથી આપણે સવાલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરી. જો ક્યારેય આપણી પાસે 100% નોલેજ ના હોય. જો 100% નોલેજ આપણી પાસે આવી જાય તો આપણે ખુદ ભગવાન બુદ્ધ હતો તો ભગવાન મહાવીર બની જાય. તો જેટલું આપણી પાસે નોલેજ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે? એક્ઝામની અંદર. આઈડિયા. બધાની નોલેજની પાછળ આપણે ભાગશું તો ક્યારેય આ સિલેબસ પૂરો ના થાય. ઠીક. ખાલી હિસ્ટ્રીને વાંચવા જશો તો હિસ્ટ્રી જિંદગીભર પૂરી ના થાય, એટલી લાંબી હિસ્ટ્રી છે, એટલા ઘણા બધા પુસ્તકો છે. તો યુપીએસસી તો બહુ મોટો સબ્જેક્ટ છે. આઈડિયા છે. તો 100% નોલેજ આપણી પાસે ના, પણ જેટલું નોલેજ છે એનો શું કરવાનો છે? યુટિલાઇઝેશન, ઉપયોગ કરવાનો છે. આઈડિયા છે. તો આપણે ક્લાસ નોટની અંદર ભણ્યા છીએ. ઠીક છે. તો સમજો સવાલ શું છે. અહીંયા લખા છે પુરાતાત્વિક સ્થળો, અહીંયા એના સંબંધિત રાજ્ય, અને અહીંયા માહિતી. ઠીક છે. કે ડિસ્ક્રિપ્શન, કે ભાઈ એના વિશે શું છે. પડી સમજ? જો આપણે તામ્રપાષાણ કાળ ને બધા સ્થળો ભણ્યા છીએ. ઠીક છે. ચારકોલિથિક એજ ને બધું, તો એની અંદર મેં ક્લાસ નોટની અંદર કરાવેલું છે કે ઇનામ ગાંવ નામની જગ્યા બહુ ફેમસ હતી. ઠીક છે. જે મહારાષ્ટ્રમાં આવેલી છે. આઈડિયા છે. આપણે એક ક્લાસ નોટની અંદર એક આખું લિસ્ટ બનાવેલું કે અધર ચારકોલિથિક સાઇડ કઈ હતી. ઠીક છે. એ બધી. તો એની અંદર આપણે ખબર છે કે ભાઈ બીજું સ્ટેટમેન્ટ સાચું છે. ઇનામ ગાંવ જે મહારાષ્ટ્રમાં આવેલું છે, જે કેવી સાઈડ છે? તામ્રપાષાણકાલીન સાઈડ, મતલબ ચારકોલિથિક સાઈડ છે. આઈડિયા. એનો મતલબ કે ઓપ્શન બી સાચો છે. તો અહીંયા જ્યાં જ્યાં 2 આવે છે એ જો. ઠીક. તો આપણે દેખાશે કે ભાઈ અહીંયા બી નથી, સ્ટેટમેન્ટ 2 નથી, અહીંયા સ્ટેટમેન્ટ 2 નથી. તો વૈધું કયું? એ અને બી. ઠીક. તો જોવાનું છે માત્ર 1 અથવા તો 3. આઈડિયા આવે. હવે તમે જો 3ની ઉપર જરાક ફોકસ મારો, અને ખાસ કરીને અહીંયા ફોકસ મારો. મહાપાષાણ કાળ મતલબ કે મેગાલિથિક સાઇડ.
ठीक है। क्लास 9 ની અંદર મેં કરાવેલું મેગાલિથિક સાઇટ, મેં કીધેલું કે ભાઈ મેગાલિથિક સાઇટનો મતલબ શું હોય, મેગા એટલે કે મોટું, લિથિક મતલબ પથ્થર. તો સાઉથ ઇન્ડિયાની અંદર આપણે એટલી બધી સાઇટ્સ મળે છે કે જ્યાં મોટા મોટા પથ્થરોથી કબરને સજાવતા. શું સજાવતા? કબરોને. ત્યાંના લોકો મકાન ના બનાવતા, પણ મેઇન ફોકસ શું બનાવતા? કબરો ઉપર ફોકસ હતો. તો કબરોને મોટા મોટા પથ્થરોથી ઢાંકતા, ડિઝાઇનવાળી કબરો બનાવતા. આઈડિયા છે. આપણે એટલો તુક્કો મારી શકીએ છીએ કે ભાઈ મહાપાષાણ કાળની મોસ્ટ ઓફલી જે સાઇડો છે, મોસ્ટ ઓફલી સાઇડ એ આપણે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? દક્ષિણ ભારતમાં. આઈડિયા આવે? તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ તમે 100-200 જેટલી સાઇટ્સ યાદ ના રાખી શકો જિંદગીમાં. સ્વાભાવિક વસ્તુ છે, ના યાદ રહી શકે. તો અહીંયા તુક્કો મારવો પડે કે ભાઈ આ હોવું જોઈએ. સમજ પડી? ચાલો, તો હવે પહેલુંનું આપણે સમજવાનો પ્રયત્ન. ચંદ્રકેતુ ગઢ, ઠીક છે. નામ સાંભળ્યું છે કારણ કે ન્યૂઝમાં હતું 2 વર્ષ પહેલા. ઠીક છે. અહીંયા લખ્યું છે કે એક વ્યાપારિક બંદર હતું. શું હતું? વ્યાપારિક બંદર, મતલબ કે એક પોર્ટ હતું. શું હતું? પોર્ટ. હવે તમે જાણો છો, જો પ્રાચીન ભારત ઇતિહાસને વ્યવસ્થિત સમજ્યા હોય તો તમને ખબર છે કે ભાઈ પૂર્વ ભારતની અંદર, પૂર્વ કોસ્ટ જે આપણી છે, ઈસ્ટર્ન કોસ્ટ, આ રીતના આપણે જો ભારત જોઈએ તો આ ઈસ્ટર્ન કોસ્ટ છે, એની અંદર સૌથી ફેમસ કોઈ જો પોર્ટ સિટી હોય તો એ કયું હતું? તામ્રલિપ્તિ અથવા તો તામલુક કહેવાતું. બાકી જે મોસ્ટ ઓફલી પોર્ટ હતા એ આપણે આંધ્રપ્રદેશમાં અથવા તો તમિલનાડુમાં જોવા મળે છે. કોરકોય ને બધા પોર્ટ, પુહાર ને કાવેરીપટ્ટનમ ને બધા. તો આપણે ઓડિશામાં કોઈ એટલું મેજર પોર્ટ જોવા મળતું નથી. આઈડિયા આવે છે? ઠીક. તો અહીંયા ચંદ્રકેતુગઢ હકીકતમાં શું છે? તો એક સિટી મળેલું છે આપણે, જ્યાં આપણે ટેરાકોટા ફિગર મળેલી છે, મતલબ પકાવેલી માટીના વાસણોને ટાઈપનું મળેલું છે, જે આપણે મળ્યું છે વેસ્ટ બેંગાળમાંથી, મતલબ પશ્ચિમ બંગાળમાંથી. આઈડિયા આવે છે? તો જો તમને આ ખબર હોય કે ભાઈ પોર્ટ નથી તો અહીંથી કેન્સલ કરી શકો, અથવા તો અહીંયા ઓડિશા નથી આવતું, વેસ્ટ બેંગોલ આવે છે. આઈડિયા? આ વસ્તુ ન્યૂઝમાં છે. જો તમે ઉપેન્દ્રસિંહને ધ્યાનથી વાંચી હોય તો તમને આનો ઉલ્લેખ મળશે જોવા. પડે છે સમજ? તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું પડે છે. ઠીક છે. આઈડિયા આવે? તો આપણી પાસે ઓપ્શન કયો હોય? તો ઓનલી 2 and 3. પડી સમજ? હવે ચોથાને જોવાનું રહેતું જ નથી. આઈડિયા આવે? ચોથા વિષય એવું છે કે ભાઈ સાલી હુંડમ નામની જગ્યા આંધ્રપ્રદેશમાં આવેલી છે, પણ અહીંયા એવું લખ્યું છે શેલકૃત ગુફા મંદિર, મતલબ કે રોક કટ કેવ સરાઈન જોવા મળે છે. નહીં છે. ઓડિશામાં બહુ બધી છે, પણ આંધ્રપ્રદેશમાં એટલી બધી નથી મળતી આપને. એકચ્યુઅલીમાં જે જગ્યા છે ત્યાં આપને સ્તૂપ જોવા મળે છે, બુદ્ધ સ્તૂપ. આઈડિયા આવે? પણ રોક કટ નથી, મતલબ કે એક પથ્થરને અથવા તો ગુફા બનાવેલી નથી, પણ ખુલ્લું છે, ઓપન છે. આઈડિયા? તો ચોથું આમ બી ખોટું પડે છે, પણ ઓપ્શનમાં આપણે જરૂર પડતી નથી ચોથાની. આઈડિયા? તો ઘણીવાર નોલેજનો આ રીતનો ઉપયોગ બી કરવો પડે, તુક્કો મારવો પડે, કારણ કે આપણી પાસે 100% નોલેજ ક્યારેય ના હોય. આઈડિયા? જે લોકો હિસ્ટ્રી ભણાવે એની પાસે એટલું નોલેજ ના હોય. તો તમે તો એક વિદ્યાર્થી છો, તમારી પાસે સ્વાભાવિક વસ્તુ ના હોય. ઠીક છે. ચલો, બહુ સસ્તો સવાલ હતો, ઇઝી સવાલ હતો. ઠીક છે. કોર્નવોલિસ વિશે પૂછેલું છે. કોના વિશે પૂછેલું છે? કોર્નવોલિસ. તમે બધા જાણો છો કોર્નવોલિસ આવેલો હતો 1792માં. ઠીક. ભાઈને સ્પેશિયલ એટલા માટે મોકલ્યો હતો કે ભાઈ લેન્ડ રિફોર્મ લાવવા માટે. આઈડિયા? તો ભાઈ શું કરે છે કે અહીંયા આવીને ઘણા બધા રિફોર્મ લાવે છે. પડી સમજ? તો સ્ટેટમેન્ટને સમજીએ કોર્નવોલિસને ધ્યાનમાં રાખીને કે ભાઈ રાજસ્વ સંગ્રહ મેં રેતવાળી, ઠીક, અહીંયા શું પૂછેલું છે? રેતવાળી सेटलमेंट. ठीक, एम એવું કહેવા માંગે છે कि किसानों को फसल खराब होने या प्राकृतिक आपदा की स्थिति में राजस्व का भुगतान करने की छूट दी गई. मतलब કે જ્યારે બી કોઈ ક્લાઇમેટ ચેન્જ ક્યાં કોઈ નેચરલ ક્લાઇમેટિક વસ્તુ થાય, કોઈ દુષ્કાળ પડી જાય તો ખેડૂતોને ટેક્સ આપવાની જરૂર નથી, એવું ક્યાં લખ્યું છે? રેતવાળી વ્યવસ્થામાં. પડી સમજ? હવે ધ્યાનથી તમે જો સમજો તો આ વસ્તુ લખી છે રેતવાળીમાં, પણ ક્યારે આવી હતી તો સમજો કે 1883ની અંદર લોર્ડ રિપન જ્યારે વાઇસરોય હતો એના સમયની અંદર શું થાય છે કે ભાઈ એક દુષ્કાળ પડ્યો હતો. શું પડ્યો હતો? દુષ્કાળ. ખાસ કરીને ડેક્કન એરિયામાં ફેમાઇન આવેલો. તો એના લીધે શું થાય છે કે રિચર્ડ સ્ટ્રેચી નામના વ્યક્તિ અંતર્ગત એક કમિશન બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? કમિશન. કોના અંતર્ગત? રિચર્ડ સ્ટ્રેચી કમિશન. પડી સમજ?
એની અંદર એ લોકોએ ઉલ્લેખ કરેલો છે કે જો દુષ્કાળના લીધે તમારો ક્રોપ 3/4 મતલબ કે 75% સુધી જો નુકસાન જાય તો તમારે રેવન્યુ ભરવાની જરૂર નથી, મતલબ ટેક્સ દેવાની જરૂર નથી. ક્યારે આ ઘટના બને છે? 1883માં, 1883માં. ઠીક છે. કયું કમિશન હતું? રિચર્ડ સ્ટ્રેચી. પણ તમે બધા જાણો છો કે ભાઈ કેટલો પાક નુકસાન થયું છે, કેટલો પાકનું ઉત્પાદન થયું છે, એ ડિસાઇડ કોણ કરતા? અંગ્રેજો. તો સ્વાભાવિક વસ્તુ છે કે તમને આ જે લાભ મળવાનો તે ક્યારે અંગ્રેજો આપતા નહીં. પણ અહીંયા સવાલ શું કહે છે કે ભાઈ કોર્નવોલિસને ધ્યાનમાં રાખો. કોને ધ્યાનમાં રાખો? કોર્નવોલિસને. પડી સમજ? તો કોર્નવોલિસ ક્યારે આવેલો છે? 1792માં. અને એ જે સિસ્ટમ લાવ્યો એનું નામ શું હતું? પરમનન્ટ સેટલમેન્ટ. કયું હતું? પરમનન્ટ સેટલમેન્ટ. એનો મતલબ કે અંગ્રેજો એટલા ડાયા નહોતા, ઠીક છે, કે ભાઈ તમારો ક્રોપ નથી થઈ, નુકસાન થયું છે તો ટેક્સ નહીં દેતા. અંગ્રેજો એક નંબરના હરામી હતા. આઈડિયા? ગમે એમ કરીને તમારી પાસેથી પૈસા લૂંટતા. તો પેલું સ્ટેટમેન્ટ તો ખાલી નોલેજ બી ના હોય, અંગ્રેજોની નિયત ખબર હોય તો આપણે આઈડિયા આવી છે કે ભાઈ અંગ્રેજો એટલા દયાળુ નહોતા, દેવ માણસ નહોતા, લુખા માણસ હતા. આઈડિયા? તો પેલું સ્ટેટમેન્ટ આમ બી ખોટું પડી જશે. ઠીક છે. બીજું સ્ટેટમેન્ટ શું કહે છે कि बंगाल में स्थायी बंदोबस्त के अधीन यदि जमींदार नियत तिथि या उससे पहले राज्यों को राजस्व का भुगतान करने में विफल रहता है तो उसकी जमींदारी से हटा दिया जाता है. मतलब के परमानेंट सेटल ની અંદર જો જમીનદાર જે ફિક્સ તારીખ હતી એ તારીખ સુધીમાં રેવન્યુ કલેક્ટ કરીને જે ટેક્સ છે એ જો કલેક્ટરને જમા ના કરાવે તો એની પાસેથી જમીનદારી છીનવી લેવામાં આવતી. આઈડિયા? આપણે ભણી ગયા છે કે ભાઈ અંગ્રેજો એના માટે સનસેટ એક્ટ લઈને આવ્યા હતા. શું લઈને આવ્યા હતા? સનસેટ એક્ટ. સનસેટ એક્ટ એવું હતું કે ભાઈ એક તારીખ ફિક્સ હોય, એ તારીખ સુધીમાં જમીનદારોએ શું કરવાનું હતું? ટેક્સ કલેક્ટ કરીને કલેક્ટરને આપવાનું હતું. કલેક્ટરનો મતલબ શું થાય? કલેક્ટ કરવા વાળો. આઈડિયા આવે? જો એ ના કરે તો જમીનદારીની જમીનદાર છીનવી લેવામાં આવતી. જે જમીનદાર હતા એની જમીનદારી છીનવી લેવામાં આવતી. પ્લસ એની ચલ અચલ મતલબ કે મૂવેબલ નોન મૂવેબલ પ્રોપર્ટી હતી એ બી શું કરી લેતા? જપ્ત. તો વાસ્તવિકતા એવી હતી કે અંગ્રેજોએ બોચી પકડી કોની? જમીનદારની, કે ભાઈ ટેક્સ દે. આઈડિયા? હવે જમીનદાર ખુદની જમીન છે પણ ખેતી ખુદ થોડી કરે છે. ખેતી કોણ કરે છે? ખેડૂતો. તો જમીનદાર કોની બોચી પકડતા? ખેડૂતોની. તો છેલ્લે પીસાતું કોણ? ખેડૂતો. આઈડિયા આવે છે? તો સ્ટેટમેન્ટ કેવું છે? બીજું સાચું. મતલબ કે આન્સર શું બનશે? ઓનલી 2. પડી સમજ? આપણી ક્લાસ નોટમાં બધું લખેલું છે. ઠીક છે? ચાલો. બહુ ઇઝી સવાલ હતો, બહુ ફેમસ ઘટના છે. મધ્યકાલીન ભારતમાં નીચેનામાંથી કયા શાસકોએ પોર્ટુગીઝને ભટકલનો કિલ્લો બાંધવા માટેની પરમિશન આપી હતી? આઈડિયા? તમે બધા જાણો છો કે પોર્ટુગીઝો જ્યારે આવેલા ત્યારે ગોવા ઉપર કબજો કરવા માટે 1510માં એ સમયના વિજયનગરના શાસકે મદદ કરી હતી. એ સમયના વિજયનગરના શાસક કોણ હતા? કૃષ્ણદેવરાય. કોણ હતા? કૃષ્ણદેવરાય. સમજ પડી? હવે ધ્યાનથી સમજો. એ સમયમાં જે ગોવા હતું એ બીજાપુર નામના રાજ્યની અંદર હતું. કેવું હતું? બીજાપુર. આઈડિયા આવે? તો કૃષ્ણદેવરાયે ભૂલથી, કારણ કે એને ખબર નહોતી ને પોર્ટુગીઝો આગળ હરામી થાય, એની આગળ પોર્ટુગીઝો જેવા તે ભૂરિયા બીજા અંગ્રેજો આવવાના છે. ઠીક? તો કૃષ્ણદેવરાયે મદદ કરી હતી કોની? પોર્ટુગીઝોની. હવે શા માટે મદદ કરી હતી? તો તમે હિસ્ટોરિકલી તમે જાણો છો કે અહીંયા બહમની સામ્રાજ્ય હતું. બહમનીમાંથી તે બીજાપુર, ગોલકુંડા, અહેમદનગર નીકળેલું છે. તો એના વચ્ચે એક લાંબી લડાઈ ચાલતી હતી. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ દુશ્મનને મદદ કરવા માટે શું કરશે? એના દુશ્મનની મદદ લેવી પડશે. મતલબ દુશ્મનનો દુશ્મન શું? દોસ્ત બનાવવો પડશે આપણે. આઈડિયા છે? એટલે પોર્ટુગીઝોને મદદ કરે છે કોણ? કૃષ્ણદેવરાય. બદલામાં કૃષ્ણદેવરાય ને ઓફર મળે છે કોના તરફથી? પોર્ટુગીઝો તરફથી, કે ભાઈ તમારા જેટલા બી ઘોડા બહારથી આવે છે દરિયાઈ માર્ગેથી, ઠીક છે, એની જવાબદારી અમારી. મતલબ કે અમે તમને ઘોડા આપશું, બદલામાં તમે અમને શું આપો? સપોર્ટ આપો. તો અંગ્રેજો એની પાસેથી પરમિશન માંગે છે. ભટકલ નામની જગ્યા છે આજના નોર્ધન કર્ણાટકની અંદર, કે અમને અહીંયા કિલ્લો બાંધવા દો. પડી સમજ? તો કૃષ્ણદેવરાયને શું આપે છે? કિલ્લો બાંધવાની પરમિશન આપે છે. આઈડિયા? જગ્યા કોની હતી? તો દુશ્મનોની જગ્યા છે. આઈડિયા આવે? સ્ટ્રેટેજિક લોકેશન હતું પોર્ટુગીઝો માટે બી અને વિજયનગર સામ્રાજ્ય માટે બી. તો સિમ્પલ આન્સર છે. શું આન્સર આવશે? કૃષ્ણદેવરાય. પડી સમજ? ચાલો. આ બી એક સારો સવાલ છે કે ઉપનિષદો में કોઈ બી નીતિ કથા પેરેબલ નથી. તે બીજો કહે છે કે ઉપનિષદની રચના પુરાણો કરતા પણ પહેલા થઈ હતી.
આઈડિયા આવે છે? જો તમે વ્યવસ્થિત હિસ્ટ્રી ભણ્યા તો તમને ખબર છે કે ઉપનિષદ લખાણ જ ક્યાંથી છે? વેદોમાંથી. ભાઈ વેદોને સમજવા માટે, લોકોને વ્યવસ્થિત ખબર પડે એના માટે ઉપનિષદ લખાણે. અને ઉપનિષદની જો મેઇન થીમ તમે સમજશો તો બ્રહ્મ અને આત્માના મિલનની વાત થાય છે કે ભાઈ આ સંસારની અંદર કોઈ દુનિયા ચલાવવાળી એક આત્મા છે અને આપણી અંદર એક નાની અમથી શું છે, સોરી, આ દુનિયાને ચલાવવાળો એક બ્રહ્મ છે અને આપણી અંદર નાની અમથી એક આત્મા છે. આઈડિયા આવે છે? તો બંનેનો જો મિલન થાય તો તમને મોહ માયાથી મુક્ત થઈ જાવ, તમને મોક્ષ મળી જાય. આઈડિયા? તો ઉપનિષદનું મેઇન ફોકસ ક્યાં છે? બ્રહ્મ અને આત્મા ઉપર. આઈડિયા આવે? તો 108 જેટલા ઉપનિષદોની અંદર તમને બહુ બધી વાર્તાઓ જોવા મળશે. શું જોવા મળશે? વાર્તા. ઠીક છે, જેને આપણે કથા બી કહી શકીએ. આઈડિયા? એક ફેમસ વાર્તા છે છાંદયોગ ઉપનિષદની અંદર. કેવું ઉપનિષદ? છાંદયોગ ઉપનિષદની અંદર કે એક પિતા પોતાના પુત્રને કહે છે કે ભાઈ જે એક પીપળાનું વૃક્ષ લેતા, પીપળાનું જે વૃક્ષ છે એનું નાનો તો બીજ લેતો, બીજને વચ્ચેથી કાપી નાખ, પછી અંદર જો તને શું દેખાય છે. આ વાર્તા મેં ક્લાસમાં કીધેલી છે ઘણી વાર. આઈડિયા આવે છે? તો ઘણી બધી વાર્તાઓ લખાણી છે. સમજ પડી? તો પેલું સ્ટેટમેન્ટ શું કે ધેર આર નોટ પેરેબલ ઇન ઉપનિષદ, મતલબ કે એની અંદર કોઈ નીતિ વાર્તા નથી. તો પેલું સ્ટેટમેન્ટ કેવું થઈ છે? ખોટું. પડી સમજ? બીજું સ્ટેટમેન્ટ કહે છે કે ઉપનિષદની રચના પુરાણોની પહેલા થઈ હતી. તો તમને આઈડિયા હોવો જોઈએ કે પુરાણોની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો આપણે પોસ્ટ મૌર્ય પિરિયડમાં વધારે જોવા મળે છે. પોસ્ટ મૌર્ય પિરિયડમાં, મૌર્યોત્તર કાળ કે ઉત્તર મૌર્ય કાળની અંદર. તો એક્ઝેક્ટલી આપણે સમય જોઈશું તો 2nd સેન્ચુરી BC થી પુરાણો લખવાના ચાલુ થયા હતા. આઈડિયા? 18 જેટલા પુરાણો છે તો બધા એક સાથે નથી લખાણા, ધીમે ધીમે લખાણા છે. પણ ઉપનિષદની જો આપણે વાત કરીએ તો ઉપનિષદ લખવાની શરૂઆત થઈ હતી 6th સેન્ચુરી BC માં. આઈડિયા આવે? મતલબ કે ભાઈ જે પુરાણો લખાણા છે એનાથી 400 વર્ષ પહેલા ઉપનિષદો લખાણા છે એવું માનવામાં આવે છે. આઈડિયા આવે? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પુરાણો પહેલા શું લખાણું છે? ઉપનિષદ લખાણા છે. આ બધા ઉપનિષદ એક સાથે નથી લખાણા. 108 ટોટલ ઉપનિષદ છે, તો અમુક પહેલા લખાણા છે, અમુક પછી લખાણા છે. સેમ પુરાણો, પણ બંનેનું જો કમ્પેરિઝન કરી તો જૂનું શું આવશે આપણી ત્યાં? ઉપનિષદ. તો ઉપનિષદ પહેલા લખાણા છે. આઈડિયા આવે છે? ચલો બીજો પોઈન્ટ સમજીએ. સવાલ તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એની અંદર સવાલ પૂછેલો છે. ઠીક है? કે ભાઈ બે સ્ટેટમેન્ટ આપેલા છે, સાચું કયું છે જણાવો. ठीक है? तो लिखो है कि इसमें ब्रिटिश भारतीय प्रांत और देशी रियासतों मिलकर एक अखिल भारतीय परिसंघ फेडरेशन बनाने का प्रावधान था. ठीक है? 1935 એકમાં એવું કહે છે કે ભાઈ એ લોકો ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવાનો વાત કરતા હતા. કોની સાથે? તો જેટલા બી બ્રિટિશ પ્રોવિન્સ છે એ અને પ્રિન્સલી સ્ટેટ છે બંનેને ભેગા કરી. ઠીક છે? તો હા 1935 એક્ટમાં લખ્યું હતું, પણ પ્રિન્સલી સ્ટેટે અને જે બ્રિટિશ પ્રોવિન્સ હતા, મતલબ કે આપણી જે એ લોકો, આપણા જે કોંગ્રેસના લોકો હતા, તે મુસ્લિમ લીગના લોકો હતા, એને આનો વિરોધ કર્યો હતો. એના લીધે આ લાગુ થયું નહોતું. આઈડિયા આવે છે? ઉલ્લેખ એ લોકોએ કર્યો હતો, ઠીક છે? પ્રાવધાન કર્યું છે, મતલબ કે એ લોકોએ લખ્યું છે, ઠીક છે? પણ એને ક્યારેય લાગુ કરવા દીધું નહોતું. તો પેલું સ્ટેટમેન્ટ કેવું બને છે? સાચું બને છે. બીજું એવું કહે છે કે જો આ ફેડરેશન બનત તો રક્ષા, મતલબ કે ડિફેન્સ અને ફોરેન સંબંધિત જે મામલાઓ છે એ કોને મળે? ઓલ ઇન્ડિયા ફેડરેશનને. બિલકુલ ખોટી વાત. કારણ કે 1935માં તો અંગ્રેજો હજી જવાના નથી. તો અંગ્રેજોએ તો ચોખ્ખું કહેતા ને કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપવા માંગીએ છીએ, પણ અમારી પાસે 3 મેટર હોવી જોઈએ: ડિફેન્સ, કમ્યુનિકેશન અને ફોરેન અફેર્સ. આઈડિયા છે? તો આ સ્ટેટમેન્ટ તો જોતા જ ખબર પડી જાય કે અંગ્રેજ લુખાવ આપણે કઈ દેવાના નહોતા. પડી સમજ? અને આ તો બન્યું જ નથી. સમજ પડે છે? તો બંને સ્ટેટમેન્ટ કેવા બને છે? ખોટા. સોરી, બીજું ખોટું બને છે ને પેલું શું બને છે? સાચું. તો ઓપ્શન શું આવશે? ઓનલી 1. આઈડિયા આવે છે? હા યાના. ઠીક છે? જો મોડર્ન હિસ્ટ્રીમાં ધ્યાનથી સમજાવ તો આપને આઈડિયા છે બધો. ઠીક છે? ચલો એના પછી છે કે ભાઈ નીચેનામાંથી ભાસ દ્વારા કોની રચના કરવામાં આવેલી છે? ઠીક? ડિફિકલ્ટ સવાલ છે થોડો, પણ ઉપેન્દ્ર સિંહની અંદર અને ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર બધું ડિટેલમાં લખ્યું છે, પણ સ્વાભાવિક વસ્તુ છે કે એટલું બધું આપણને યાદ રહેવાનું નથી. પડી છે સમજ? ઠીક? તો ભાઈ કાલ્યાંતર કોને લખ્યું છે? તો એ લખ્યું છે
ભાભર નામના વ્યક્તિએ, ઠીક છે. નાટ્યશાસ્ત્ર લખ્યું છે ભરતે, ઠીક. ભાષે કયું લખ્યું છે? તો ભાસની બહુ બધી બુકો છે, પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ બુક છે એનું નામ નથી આમાં, પણ જેની લેસ ઇમ્પોર્ટન્ટ બુક છે એનું નામ છે વ્યાયા યોગ. શું નામ છે? વ્યાયા યોગ. ઠીક. ઘણી જગ્યાએ લખ્યું મધ્યમ વ્યાયા યોગ. પડી સમજ? મહાભાષ્ય કોણે લખ્યું છે? તો પાણીનીએ. આઈડિયા આવે છે? તો વ્યાયા યોગ, ઠીક છે, બુક લખી છે ભાસે. ભાસની 10 જેટલી મોટી ઘણી બધી ઇમ્પોર્ટન્ટ બુકો છે, ઠીક છે. તો નોર્મલી તમે જો એનસીઆરટી ને જીસીઆરટી ની બધી બુકો વાંચો છો એમાં આવા બધા સવાલ ના હોય, ઠીક. ઘણા લોકો કહેતા ને કે એનસીઆરટી વાંચો, ના મળે સવાલો. ઠીક. તમે બીજી ઘણી બુકો વાંચો, ઉપિંદર સિંહ વાંચો, અથવા તો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક વાંચો, તો ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર આખું લિસ્ટ આપેલું છે, ઠીક, કે કોણે કઈ કઈ બુક લખેલી છે. આઈડિયા? તો ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે, ઠીક. વ્યાયા યોગ કોને લખી હતી? કવિ ભાસે. પડી સમજ? ચલો. એના પછી છે સંઘભૂમિ નામનો ભાઈ એક વ્યક્તિ હતો, ભારતીય બૌદ્ધ ભિક્ષુ, ઠીક, જેને 4થી સદી ઈસવીસનની અંદર ચીનની યાત્રા કરી હતી અને એને ભાષ્ય લખ્યું છે. કઈ બુક ઉપર? ભાષ્યનો મતલબ શું થાય? ટીકા લખવી. હવે ટીકાનો મતલબ એવું નથી કે ટીકા ટિપ્પણી કરવાની છે, તે ટીકાનો મતલબ એવો થાય છે કે કોઈ આ બુક લખી છે એની અંદર પોતાના વિચારો રજૂ કર્યા છે, તો એ વિચારો ઉપર તમે શું આપો છો? અહીંયા તમારી પ્રતિક્રિયા, કે ભાઈ તમે આ વિચારમાં આ લખ્યું છે, મારા ખ્યાલથી આ હશે, કે આવું હોવું જોઈએ, કે તમે લખ્યું બરોબર લખ્યું છે, તો એને કહેવાય ટીકા. ઠીક. ટીકા કહેવાય, અથવા તો એને શું કહેવાય? ભાષ્ય. પડી સમજ? તો સંઘભૂમિ નામનો વ્યક્તિ હવે, ઠીક, એને ચાઇનાની યાત્રા કરી હતી અને ભારતની અંદર એક બુક હતી એની પર શું લખી હતી? એને ટીકા લખી હતી, ઠીક. ચલો. તો આ સવાલ તમે નોર્મલી બુકમાં એનસીઆરટીમાં એમાં તમને જોવા નથી મળતું. આ તમને સવાલ જોવા મળે છે ઉપેન્દ્ર સિંહની અંદર, ઠીક. એની અંદર ગુપ્ત પીરિયડની અંદર આ વસ્તુ લખેલી છે. આઈડિયા આવે? જો તમે ઉપેન્દ્ર સિંહ જોશો તો તમને મળી જશે જોવા. તો એને જે ભાષ્ય લખ્યું છે સર્વાસ્તિત્વવાદ, ઠીક. એની પર લખ્યું છે સર્વ અસ્તિત્વવાદ ઉપર, ઠીક. સર્વ અસ્તિત્વવાદ એટલે કે ભાઈ બધાનો શું હે? અસ્તિત્વ. આઈડિયા આવે છે? ઠીક. એક બૌદ્ધ ફિલોસોફી છે સર્વ અસ્તિત્વવાદ, કે ભાઈ આ દુનિયા પેરેલલ યુનિવર્સની જેમ ચાલે છે. આજે માર્વેલ મૂવીમાં દેખાડે ને મલ્ટીવર્સ યુનિવર્સ ને એવું બધું, તો અહીંયા એવું કહેવાય છે કે આ બધું જે દુનિયામાં ચાલે છે બધું સર્વ અસ્તિત્વ છે, મતલબ બધાનું અસ્તિત્વ અહીંયા છે, ઠીક. જેમ આ પૃથ્વી ઉપર તમારું અસ્તિત્વ છે એવું જ તે તમારું અવકાશમાં બી તમારું અસ્તિત્વ છે. અને આ બધું અસ્તિત્વનું મેઇન કારણ શું છે? કે ભગવાન બુદ્ધની ઈચ્છા. ભાઈ ભગવાન બુદ્ધના લીધે શું છે? તમારે બધાનું અસ્તિત્વ છે. આઈડિયા? તો આપણે બૌદ્ધ ફિલોસોફી, જૈન ફિલોસોફીને ડિટેલમાં ક્લાસમાં ભણીએ છીએ, તો એમાં ઘણીવાર આ બધી ફિલોસોફીઓ શું ડિટેલમાં ચર્ચા કરું છું. પડી સમજ? તો અહીંયા સંઘભૂમિ નામના વ્યક્તિ હતા જેને ચાઇનાની યાત્રા કરી હતી. કયા બુક ઉપર ભાષ્ય લખ્યું છે? સર્વ અસ્તિત્વવાદ. ઉપેન્દ્ર સિંહની બુકની અંદર લખેલું છે. આઈડિયા આવે છે? ચલો. એના પછી છે ભાઈ થોડું કરંટ બેઝ સવાલ છે, કલ્ચર બેઝ સવાલ છે, કે ભાઈ નીચેનામાંથી યુનેસ્કોની કઈ એવી નવી સાઇટ છે? કેવી સાઇટ છે? ઇન્ટેલિજેબલ કલ્ચર હેરિટેજ. મતલબ કે જે એવી સાઇટ છે જેને આપણે ટચ ના કરી શકીએ પણ જોઈ શકીએ, મહેસૂસ કરી શકીએ. આઈડિયા આવે છે? તો ભાઈ રિસેન્ટલી કઈ સાઇટનો એડ કરવામાં આવી હતી? તો વન એન્ડ ઓનલી ગુજરાતીઓના દિલમાં રહેલી છે શું? તો ભાઈ ગરબા. પડી સમજ? ઠીક. કુંભને એ બધાને પહેલા જ જોડી દીધેલી છે, ઠીક. લેટેસ્ટ જે હતી એ કઈ હતી? ગરબા, ઠીક. તો આપણે ગરબા એડ કરેલા છે, ઠીક. ચલો. બીજો સેમ ટુ સેમ સવાલ, યુનેસ્કોએ જે સાઇટ ડિક્લેર કરી છે, તો હાલમાં, ઠીક, રિસેન્ટલી કઈ વસ્તુને આપણે એડ કરેલી છે યુનેસ્કોની અંદર? ઠીક. તો બહુ ફેમસ છે એક તો રાણકીની વાવ, ઠીક. તમે બધા જાણો કે રાણકીની વાવને ઘણા ટાઈમ પહેલા જ યુનેસ્કોમાં આપણે એડ કરેલી છે, 2014 આજુબાજુ કરેલી હતી, ઠીક. એના પછી છે બોધિ ગયા સ્થિત મહાબોધિ મંદિર, ઠીક. એને બી આપણે એડ કરેલું છે 2002માં. પડી સમજ? ઠીક. શાંતિ નિકેતન રિસેન્ટલી આપણે એડ કરેલી 2023ની અંદર સપ્ટેમ્બરમાં. આઈડિયા આવે? શાંતિ નિકેતન એક આશ્રમ હતું જે કોને ચાલુ કર્યું હતું? કોમેન્ટ બોક્સની અંદર આન્સર આપજો તમે લોકો, ઠીક. હોયસલનું મંદિર, ઠીક. ગ્રુપ સમૂહ છે મંદિરોનો, ઠીક. હોયસલ ડાયનેસ્ટી થઈ ગઈ 12મી 13મી સદી આજુબાજુ ડેક્કન એરિયાની અંદર, ઠીક. તો એને પણ સપ્ટેમ્બર 2023માં એડ કરવામાં આવેલું હતું, ઠીક. તો રિસેન્ટલી કયું એડ કરવામાં આવ્યું? તો હોયસલ અને શાંતિ નિકેતન. તો આન્સર શું થશે?
કેવલ 2, ઓનલી 2. પડી સમજ? હવે આવા ઓપ્શનો એમાં પાર્ટી ના મારી શકાય. આઈડિયા? કારણ કે ઓપ્શન આ લોકો હવે બદલી નાખ્યા છે. ઠીક છે? ચલો, તો અહીંયા સુધી સમજ પડી. તો હિસ્ટ્રીની અંદર આ ટાઈપના સવાલો પૂછ્યા છે. તો આશા રાખું છું કે તમને આજના લેક્ચરથી થોડોક એવો આઈડિયા એવો છે કે નોર્મલ જે બુકો છે એ કોઈ કામ નથી આવતી આજકાલ. કારણ કે આખા ગામને ખબર છે કે આ બુકો વાંચવાની છે, તો પેપર સેટર ક્યારેય બુકમાંથી સવાલ નથી પૂછતા. તો અહીંયા તમારે જેમ બને એમ વ્યવસ્થિત કોઈ બુકો વાંચો, નોલેજને ગેધર કરો, અને બધી બુકો પાછળ બી ના પડો. કારણ કે નોલેજ ગમે એટલું ભેગું કરવા જાશો પણ એ બધો યુઝ નહીં થાય. તો જેટલું નોલેજ છે એનો યુઝ કરો ક્યાં? એક્ઝામની અંદર. આઈડિયા આવે છે? મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.